પ્રેમ અને મોહ વચ્ચે ઘણું બધું અંતર છે. ધ્યાન દેના મેરે ભાઈ બહેન. આપણને એવું લાગે તો ખબર કેમ પડે કે આને પ્રેમ કહી શકાય અને આને મોહ કહી શકાય? જે સંબંધની અંદર તમને અને મને જ્યારે બંધનની અનુભૂતિ થાય ત્યારે સમજી લેવાનું એ મોહ છે. क्योंकि सीधी बात है, मोह का काम ही बांधना है, ये मोह का स्वभाव है. જે સંબંધની અંદર તમને અને મને બંધનની અનુભૂતિ થાય એને મોહ કહી શકાય. હવે અહીંથી હિસાબ માંડી લેવો. અને જે સંબંધમાં તમને અને મને મુક્તિની અનુભૂતિ થાય, ફ્રીડમ મહેસૂસ થાય, ત્યારે સમજી લેવાનું આનું નામ પ્રેમ છે સાહેબ. ये प्रेम है, यही प्रेम है. जहां मुक्ति की अनुभूति हो, ऐसा न लगे कि मैं जकड़ गया हूं. એવું ન લાગે કે મારા હાથમાં બેડી છે, મારા પગમાં બેડી છે, મારા કંઠમાં બેડી છે. આ બંધનની અનુભૂતિ ન થાય અને બિલકુલ ફ્રીડમ મહેસૂસ કરી શકીએ, મુક્ત અવસ્થાની અનુભૂતિ કરી શકીએ. આવું જ્યારે થાય ત્યારે સમજી લેવાનું આ પ્રેમ છે.